સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો સાબરકાંઠાના પ્રાંતિજના મુખ્ય સમાચાર। ગુજરાતમાં વિદેશી દારૂ ઠાલાવામાંલે વધુ એક કાર સાથે 6 લાખ કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પ્રાંતિજ પોલીસે સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટી વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમને ઝડપી પાડ્યો છે। અર્ટિગા કારમાંથી વિદેશી બિયર ટીન નંગ 480 સાથે રૂપિયા કુલ 6,10,500નો મુદ્દામાલ કબજે કર્યો છે। ગુપ્ત માહિતીને આધારે પોલીસ દ્વારા નાકાબંધી કરી કાર રોકી કાર્યવાહી હાથ ધરાઈ હતી। આરોપી જૈન કુણા ઉર્ફે નાજુકલાલ નગુરામ ડામોર હતો। દારૂ સપ્લાયમાં સંડોવાયેલા અને 3 આરોપી સામે પણ તપાસ શરૂ કરવામાં આવી છે। આરોપી પાસે વિદેશી બિયરનો જથ્થો મળી આવતા પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધાયો છે। જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ દ્વારા સફળ ઓપરેશન કરાયું છે અને એલસીબી ટીમને વધુ એક સફળતા મળી છે। પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ક્રૂઝ પોઈન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધાઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાબરકાંઠા પોલીસની સચોટ કામગીરીથી દારૂની હેરાફેરીનો મોટો જથ્થો ઝડપાયો છે અને એલસીબી ટીમને મોટી એક સફળતા મળી છે। સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે વાત કરીએ તો ગુજરાતમાં વિદેશી દારૂ ઠાલવવા મામલે વધુ એક કાર સાથે 6 લાખ કરતાં વધુનો પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો છે। સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો પ્રાંતિજ તાલુકાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટી દારૂનો માલ જપ્ત કર્યો છે। રાજ કમલસિંહ પરમાર।